સો ગાઈસ ચીમ સો બહુ દાડે દેખાણા નું મેં ધ્રુવીલભાઈ બહુ દાડે દેખાણા. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આફ્ટર 3 મહિના ભાઈ. બરોબર કેટલા 3 મહિના. તો ગાઈસ 3 મહિના પછી આપણે ધ્રુવીલભાઈ રજા મળી છે અને આપણે નવરા સવી અને આજે કઈ પ્લાન છે નહીં. ફોન આવી ગયો બાપાનો. હું કે બાપા દુકાને આવવાનો. દુકાન શેની દુકાન? શેની દુકાન? શાકની લારી. ધ્રુવીલભાઈ કરિયાણાની દુકાન છે. આપણે પ્રમોશન કરીએ. ધ્રુવીલભાઈ ચાનો ફોટો ચડાવે. તો અત્યારે હજી ઉઠ્યો છું. આ ધ્રુવીલભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ મારા જ રજા છે, મને સાહેબે કાઢી મૂક્યો કંપનીમાંથી. મોડો પૂગ્યો ને તે કાં એવું થયું હતું ને. હું મારી જાતે નીકળ્યો છું. માથે ભગવાન મૂકે. હું મારી જાતે નીકળ્યો છું. તો પેલા આપણે ચા પી લેવી. હજુ ચા કાઢી છે મસ્ત એવી અને પછી નીકળવું છે મારે મોગલમાં જવા બપોરે. અત્યારે નહીં, થોડુંક વચ્ચે કામ છે. વાંધો નહીં, તો વ્લોગમાં બન્યા રહો. બહુ દાડે વ્લોગ નાખ્યા છે પબ્લિકની ડિમાન્ડ ઉપર. જોવો, મજા કરો. તો થઈ ગયા છીએ ગાઈઝ રેડી અને હવે જઈ રહ્યા છીએ મોગલમાં. હું બી રેડી છું અને ધ્રુવીલ બી રેડી છે. જુઓ, એન્જોય કરો વ્લોગને. આગળ જોઈએ શું શું થાય છે આપણી સાથે. બરાબર, તો ચલો આપણે હવે ધ્રુવીલભાઈ જોડે મળીએ. कुछ इस तरह से मैं अपने शूज को क्लीन करता हूँ. તો મોગલમાંની સફર ચાલુ કરી દીધી સાહેબ અને 2 મહિના પછી પાછો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. હવે આ વચ્ચે બંધ થાય છે કે ચાલુ રહેશે એનું કાંઈ નક્કી નથી. ધ્રુવીલભાઈ દાંત કાઢે છે કે જુગલભાઈને ધંધીનો કરવો નથી, વ્લોગ નાખવા ના નાખવા. જુગલભાઈ બધું યુટ્યુબ રામ ભરોસે હાલા સાદ માતાજીની દયાથી 13K પહોંચ્યા છીએ. 5K સ્ટોરી મૂકી દી કે ચેલેન્જ વિડીયો આપણે શૂટ કરશું. 5K ના 13K થયા. ધ્રુવીલભાઈ હજી કે ચેલેન્જ વિડીયો આપણે નહીં નાખ્યો. પબ્લિક આપણને ગાળો દેવાની ફૂલ તૈયારીમાં છે કે તમને ઠોક્યા અમે સબસ્ક્રાઇબ કરીએ છીએ. શું કામ કરીએ છીએ? તમે ધ્રુવીલભાઈ ના વાળની હેરસ્ટાઈલ તમે જોઈ લો. યુનિક, સબસે યુનિક ને આ ડખાઈ જ થાય છે. શું પેલા વાળ ધોઈ નાખ્યા ને, પેલો દાડો ઘુઘરિયાળા વાળ છે. બરોબર. બીજા દાડ પછી સેટિંગ આવે એનું. રેડી, સમજી ગયો. આ જો ધ્રુવીલભાઈ ની વરના પડી છે. ધ્રુવીલભાઈ બેવું નહીં બેવ, આપણે હાલતા જવાનું માર બીને બેહી જાત. ધ્રુવીલભાઈ છે નોકરી કરે છે, રડવા જાય છે. તો ધ્રુવીલભાઈ નવરા હોતા નહીં. મારી જોડે વ્લોગ બનાવવા વાળો એકમાત્ર વ્યક્તિ આ જ છે. હવે હું એકલો વ્લોગ બનાવું બરોબર, તો તમને જોવું ગમશે ખાલી મારે એકલાનું મોઢું? નહીં ગમે. એકાદું નવું મોઢું હોવું જોઈએ, સમજ્યા? અને એમાં જો આપણે ધ્રુવીલભાઈ નું મોઢું આવે ને ભાઈ, એટલે વ્યૂ ચા જાય ખબર છે? 1 લાખ વ્યૂ જલવા હે હમારા. કોઈ દી ન થાયા. આ દાંત ચમ આવા થઈ ગયા તો પાન ખાય. હાવ ખોટો. અમુક માણસોની હાલચા જુઓ, હાલીને જતા હોય ને એટલે એમ લાગે કે સોડી હાલીને જાય છે. તમારી પેલા હાલચા સુધારો, પછી મરદાનગીની વાતું કરજો. માવા ખાઈને મરદ ન બનાય સાહેબ, એની માટે ધીંગાણા કરવા પડે. ધીંગાણા આ જો આવા લોકોને લીધે જ આવું થાય. જો આવા 3-4 મળી જાય ને એટલે પત્તા ઠોકી નાખે આપડી. શું કે હાલીને જવાનું છે પણ એટલે બાપુની ગાડી ના હું ના કરીશ તો બાપુ છે. અરે માર ભાઈ આપણે હાલીને જવાનું છે. ચમ આમ છે? ઉતર હેઠો હાલીને જવાનું છે. તો ગાઈસ ગાડી મળી જાય છે પણ આપણે અનફોર્ચ્યુનેટલી હાલીને જવાની વાતો છે એટલે ગાડીમાં નહીં બેહીએ. આપણે ભાઈની જ ગાડી છે. હા ભગવતી જુઓ. હાલે જાડ્યા હેઠો ઉતર. હાલો બાપુ આવજો. આભાર તમારો પાણી પીવડાવવા હાટું. તો ગાઈસ પ્લાનમાં થોડોક ચેન્જ છે. આપણે છે ને સામે એક મહાદેવ છે. આ જો સામે આજે દેખાય ને ત્યાં એક મહાદેવ છે. તો આપણે હવે ત્યાં જઈએ છીએ દર્શન કરવા. હું કોઈ દિવસ નહીં ગયો આટલા વર્ષોમાં. આટલું નજીક મહાદેવ છે તો આજે હું પહેલી વાર જઈશ. આ ના પાડે છે નહીં જવું. થોડું સ્પીડમાં હાલે જાડિયા, ખબર પડે. આ જે વધારી છે ઓછું નહીં કરવાનું. તો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર. આ છે એન્ટ્રી ગેટ મંદિરનો. બહુ દિવસે નહીં, પહેલી વાર જ આવ્યો આટલા વર્ષોમાં. આ સામે મહાદેવ છે, જો આ શિવલિંગ, આ મંદિર.
તો જઈએ હવે, જોઈએ કેવું છે. અને શાંતિ જાળવવા વિનંતી. તો નહીં ભાઈ, હા ને, આ ધનભાઈનું નહીં, પ્રવીણભાઈનું નહીં, સમજા? એટલે શું ધીમા મહાદેવ જુઓ, મહાદેવ છે બરાબર. અત્યારે આપણે શિવલિંગની અંદર હતા, હવે આપણે બહાર જઈએ છીએ. તો આવું કંઈક છે આ મહાદેવ. હનુમાન દાદા, ગણપતિ દાદા, નંદી મહારાજ, કાચબારાજ અને આ આપણો મહાદેવ. તો કંઈક આવું છે આ મહાદેવ. હું ખુદ પહેલી વાર સારું છે, જુઓ મસ્ત મહાદેવ છે. આપણે જે બહારથી મેં તમને શિવલિંગ બતાવ્યું હોય, આ મહાદેવ. આ મેરડીમાનું મંદિર છે આ. અને આ છે ધૂણો. તો મસ્ત છે. લાગી વાર 5 મિનિટ લાગી ખાલી, તોય કે ઉતાવળ ઉતાવળ ઉતાવળ. દર્શન કરી લીધા છે મંદિરના અને ફટાફટ આપણે ચાલીને પહોંચી જશું મોગલમાં. કેમ કે ધ્રુવીલભાઈને શી ખબર ઘરે બૈરું રાહ જોતું એક છોકરા રાહ જોતા હોય. ઉતાવળ બહુ આવી જઈશ હવે એમને. ચોડીવાળા જોવા આવવાના, ચોડીવાળા જોવા આવવાના, હમણાં કોઈ જોવા આવવાના નહીં કોઈ. આ એક માત્ર એવો વ્યક્તિ છે કે જે ફોટામાં જ રિજેક્ટ થઈ જાય. બાયોડેટા નાખ્યો હોય સામે છોકરીવાળા ને, છોકરીવાળા કે છોકરો ફોટામાં માતો નહીં, માં છોડીને બાજુમાં શું માવાનો. અને અમે અમારો બાયોડેટા સાહેબ ક્યાંય આપ્યો હોય ને ત્યાંથી રિજેક્ટ થાય એના ચાન્સીસ કેટલા છે ખબર છે? 100% ચાન્સીસ છે. બાપુ કઈ કરતા જ નથી. કેટલું કમાઈ લો, કમાવાનું એ તો આમાં છે જ નહીં. આવક નથી, જાવક છે, જાવક જાય જ છે. એટલે આવું થાય. તો ઇન કરતામાં ધ્રુવીલભાઈ સારું નહીં, મહિને 25,000 કમાય છે ભાઈ નોકરી કરીને. અને અમે એના લેર પાણી ધુબાકા મજાક કરવાની સાહેબ. છોકરી વાળાને હા પાડવી હોય પાડે સાહેબ, આપણે રોકડો. આવું કાંઈ નથી. મહેનત તો હું બહુ કરું છું. જોઈએ ક્યારે મળે સફળતા. સાંભળો, આમાં છે ને ઓલું એડિટિંગ કરી દેતા બહુ વાયરલ છે ને ઇન્સ્ટાગ્રામમાં, ચોરસ વાળું. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો ગાઈઝ આપણે અહીંયા ઉભા હતા ફોટોશૂટ માટે. થંબનેલનો ફોટો જોતો હતો એટલે તો ફોટો ક્લિક કરી દીધો ધ્રુવીલભાઈએ. બહુ ખરાબ કર્યો પણ આપણે પછી શીખવાડ્યું એટલે થઈ ગયો કમ્પ્લીટ. તો ફોટોશૂટ માટે તમે ધ્રુવીલભાઈના ના મળતા પહોંચી ગયા છીએ. થોડીક તકલીફ પડી તડકાને લીધે, બાકી પહોંચી તો ગયા. આમ એટલી બધી તકલીફ નહીં પડી, કા થોડીક પડી, બહુ નહીં. તો આવી ગયું છે મંદિર. હવે અંદર જઈને પેલા દર્શન કરી લેશું અને પછી તમને મળશું. A few moments later. તો સાહેબ આપણે ઘરે આવી ગયા છીએ અને હવે જવાનું છે મોલમાં. તો આપણે મોલમાં મળીએ, કેમ કે મારે ઉતાવળ છે થોડીક. 2 મિનિટ. શું કહો ગાઈસ, મોજમાં મારો ભઈરો. ગાઈઝ આપણા ધ્રુવીલભાઈ બૂટ ગોતી રહ્યા છે. એમના માપના થોડાક મળતા નથી એવું છે. ગમે એટલા મોટા યુટ્યુબર હોય, ગમે તે હોય, મમ્મી કામ આપે ને એટલે કરવું પડે. જો સાબુ લીધા અને હવે કપડાં ધોવાનું પાવડર ગોતીશું. યુટ્યુબર 13K સબસ્ક્રાઈબર. 2000 years later. તો ગાઈસ ઓશિયાની શોપિંગ પતી જાય છે અને અમે એટલું બધું લીધું કે અમને કિલો ખાંડ ફ્રી આપી ધ્રુવીલભાઈ. હવે આ ખાંડમાં 500 ગ્રામ ખાંડ તમારી, 500 ગ્રામ મારી. રેડી? બધું તમારું. શું બધું તમારું? બધું મારું? વાહ ભાઈ વાહ. હાલો તો આ તો હારા મારું. બોડી લોશન ને બૂટ આપતે જાવ કારણ કે ફાટે નહીં ને. બોડી લોશન એટલે બોડી બોડી લોશન, બૂટ અને મોજા. હા એટલે ફાટે નહીં ને અમારે. હા તમારે ફાટે નહીં. અને ખાંડ અમે રાખશું કારણ કે અમારે ચા વધારે પીવાનું થાય ને માર ભાઈ, એટલે ખાંડ જોવા સમજો. હે ઘરની દુકાન. હા લે ભાઈ, કરિયાણું લેવું હોય ધ્રુવીલભાઈ સંપર્ક કરજો ભાઈ. ચામુંડા પ્રોવિઝન સ્ટોર, જય સોમનાથ પીયુસી ની બાજુમાં. આગળનું એડ્રેસ એ તમારે કોઈને કઈ આવવાની જરૂર નથી. ભલા નંબર સજેશન કરા. સારું, તો આજનો બ્લોગ આપણે પતાવી સવી. ધીમે ધીમે કન્ટેન્ટ આવતું જશે. લાઈક, સબસ્ક્રાઇબ, શેર, ફોલો બધું તમારે જે કરવું હોય બધું કરી દેજો. મળવી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી સ્વસ્થ સુખી મજા કરો, બધું કરો. આવજો, બાય બાય, ટાટા. કંઈક કેવું હોય કઈ તો હાલો છેલ્લા શબ્દો એકાદો. જો ભાઈઓ, જય માતા. હા, જય માતાજી. જય માતાજી, જય માતાજી.